students, welcome in our lecture number 6. Last lecture માં જે આપણે ડિસ્કશન હતું એલિંગમ ડાયાગ્રામ્સ કઈ રીતે વર્ક કરે છે, એલિંગમ ડાયાગ્રામ ડેલ્ટા જી વર્સસ ડેલ્ટા ટી નો જે ગ્રાફ છે એને કઈ રીતે રીડ કરવાનું, એનો ઇમ્પોર્ટન્સ શું છે, એના જે 4 to 5 પોઈન્ટ્સ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ બધા કમ્પ્લીટ થયા હતા. લિમિટેશન ઓફ એલિંગમ ડાયાગ્રામ બાકી છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. પણ એ પહેલા એલિંગમ ડાયાગ્રામનું થોડું ઘણું રિવિઝન જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, એલિંગમ ડાયાગ્રામ ઇઝ ગ્રાફ ઓફ ડેલ્ટા જી વર્સિસ ટી. કોઈ એકાદા બે કર્વ નું જ આપણે ડિસ્કશન કરવાનું. ફોર એક્ઝામ્પલ, if we take example of aluminium plus oxygen gives Al2O3 and magnesium plus oxygen gives MgO. Last time આપણે બેલેન્સ કરી લીધું હતું, અત્યારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. ડેલ્ટા G વર્સિસ T ના જે ગ્રાફ છે for any reaction of oxide formation is known as Ellingham diagram. શું હતું એલિંગમ ડાયાગ્રામમાં? તો જે ઓક્સાઇડ ફોર્મ થાય છે એમાં જે ડેલ્ટા જી નો ચેન્જ છે એ પર મોલ છે, કિલોજૂલ પર મોલ ઓફ ઓક્સિજન. એટલે જ્યારે તમે રિએક્શન બેલેન્સ કરો ત્યારે ઓક્સિજનના મોલ ચેન્જ ના થવા જોઈએ. એ સિવાય ફર્સ્ટ પોઈન્ટ આનું જે રિવિઝન કરવાનું છે એના પોઈન્ટ્સ આવી રીતે યાદ રાખજો. એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે ફોર્મ થાય છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ ફોર્મ થાય છે તેમાં સોલિડ ગેસ સોલિડ આ રીતે state of element के compound है. That means delta S becomes negative. Delta S becomes negative નો મતલબ શું થશે? According to reaction, delta G is equal to delta H minus T delta S. If we rearrange minus T delta S plus delta H, so Y is equal to mx plus c. Here m is delta s, मतलब स्लोप છે delta s, नेगेटिव છે ओरिजिनली, but delta s कैलकुलेटिवली नेगेटिव આવે છે. that means minus minus plus થશે અને m સ્લોપ છે delta s પોઝિટિવ રહેશે. જો delta s પોઝિટિવ છે, સ્લોપ પોઝિટિવ છે, એનો મતલબ ગ્રાફ એક તો y mx plus c ફોલો કરે સ્ટ્રેટ લાઈન આવશે અને સિવાય ગ્રાફ પોઝિટિવલી मतलब अपवर्ड डायरेक्शन में मूव થશે કોઈ એક પોઈન્ટ y એક્સિસ ઉપરથી ઓરિજિનેશન થઈને. c તેનો ઇન્ટરસેપ્શન છે, मतलब વેલ્યુ ઓફ ડેલ્ટા h. આ જે વેલ્યુ છે એ ડેલ્ટા h ઇન્ડિકેટ કરશે. નાઉ સેકન્ડ પોઈન્ટ, આ ફર્સ્ટ પોઈન્ટ હતો ગ્રાફ ઓવરઓલ બધી જગ્યાએ સ્ટ્રેટ લાઈન શો કરે છે, પણ અમુક જગ્યાએ ગ્રાફ એબ્રપ્ટલી એંગલ ચેન્જ કરશે અને અપવર્ડ ડાયરેક્શનમાં ઇન્સ્ટન્ટલી પાથ ચેન્જ કરશે. તો આ જે પોઈન્ટ છે જે તે મેટલનું મેલ્ટિંગ પોઈન્ટ, ફર્સ્ટ પોઈન્ટ જે આવશે જ્યાં કર્વ ચેન્જ થાય છે તે મેલ્ટિંગ પોઈન્ટ ઇન્ડિકેટ કરે છે. જો કોઈ જગ્યાએ સેકન્ડ પોઈન્ટ આવે તો એનું બોઇલિંગ પોઈન્ટ ઇન્ડિકેટ કરે. હા, તો સેકન્ડ પોઈન્ટ. નાઉ થર્ડ વન, ડેલ્ટા જી ની વેલ્યુ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મેક્સિમમ છે. અપવર્ડ ડાયરેક્શનમાં જેમ મૂવ કરો છો મેક્સિમમ ઇન ધ સેન્સ ઓફ નેગેટિવ, જેમ તમે અપવર્ડ ડાયરેક્શનમાં મૂવ કરો છો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 સાઈડ મૂવ કરો છો. ધેટ મીન્સ ડેલ્ટા જી ની વેલ્યુ લેસ નેગેટિવ થાય છે. જેમ જેમ ઉપર જશો એમ ઓક્સાઇડની ડેલ્ટા જી ની વેલ્યુ લેસ નેગેટિવ થશે. એકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક્સ, ડેલ્ટા જી લેસ ધેન 0 જો હોય તો એનો મતલબ એવો છે રિએક્શન સ્પોન્ટેનિયસ છે. But according to equation delta G is equal to minus RT ln K. જેટલો ડેલ્ટા G ની વેલ્યુ વધારે નેગેટિવ માં હશે, લેસ ધેન 0, જેટલી વધારે નેગેટિવ માં એટલી તેની વેલ્યુ વધશે. એનો મતલબ પ્રોડક્ટ નો અમાઉન્ટ વધે, અને પ્રોડક્ટ નો અમાઉન્ટ તો જ વધે કે જો પ્રોડક્ટ સ્ટેબલ હોય. એનો મતલબ જેમ તમે ઉપર જાવ છો ડેલ્ટા G ની વેલ્યુ તો લેસ નેગેટિવ થાય છે ટુવર્ડ્સ 0. એનો મતલબ જે પ્રોડક્ટ ફોર્મ થાય છે એની સ્ટેબિલિટી ડિક્રીઝ થતી જાય છે. તો જો આપણે આ બે જ એક્ઝામ્પલ લઈએ, Al2O3 and magnesium oxide, then magnesium oxide value of delta G for magnesium oxide is more negative than the value of delta G for the aluminium oxide Al2O3. So up to this temperature graph ની સિચ્યુએશન આવી છે. Al2O3 નો કર્વ ઉપર છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ નો કર્વ નીચે છે. મતલબ મેગ્નેશિયમ ઓક્સાઇડ વધારે સ્ટેબલ છે Al2O3 ની કમ્પેરિઝનમાં. હવે
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે, જો તમારે આ ટાઈપના એલ્યુમિનિયમના ઓક્સાઇડનું રિડક્શન કરવું છે તો પર્ટિક્યુલરલી આ ટેમ્પરેચર ઉપર જ્યાં ગ્રાફ ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 છે, બીકોઝ આ પ્રોસેસ જે કાંઈ પણ તમે કન્સિડર કરો છો બંને પ્રોસેસ એક જ જગ્યાએ ભેગી થાય છે, મતલબ એના માટે ડેલ્ટા જી ની વેલ્યુ ફિક્સ થઈ ગઈ. જો તમે Al2O3 નું રિડક્શન કરાવો છો મેગ્નેશિયમ થી તો Al2O3 રિડ્યુસ થશે અને મેગ્નેશિયમ ઓક્સિડાઇઝ થશે. તો Al2O3 માંથી એલ્યુમિનિયમ ફોર્મ થાય મતલબ ડેલ્ટા જી ની વેલ્યુ પોઝિટિવ હશે, મેગ્નેશિયમ માંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ફોર્મ થશે, ડેલ્ટા જી ની વેલ્યુ નેગેટિવ માં હશે, બટ બોથ વેલ્યુ આર સેમ. સો ડેલ્ટા જી નો સમ અપ કરશો ત્યારે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે આ પોઈન્ટ કે જ્યાં બે કર્વ ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં ડેલ્ટા જી વિલ ઓલવેઝ બી 0. રિડક્શન રિડ્યુસિંગ એજન્ટ તો તમારે સિલેક્ટ કરવો હોય તો ઉપરનો જે ઓક્સાઇડ છે એનું જો રિડક્શન કરવું હોય તો નીચેની મેટલ થી જે ગ્રાફ કોઈ ઓક્સાઇડ ની નીચે છે એ જ મેટલ ને તમે યુઝ કરી શકો એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. ફોર એક્ઝામ્પલ ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 ની જે લાઈન છે કોઈ ઓક્સાઇડ આ લાઈન ક્રોસ કરે તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 પછી ઓક્સાઇડ ડીકોમ્પોઝ થશે. સિલ્વર ઓક્સાઇડ નું એક્ઝામ્પલ હતું Ag2O gives Ag+O. Hg2O નું એક્ઝામ્પલ હતું મતલબ HgO નું, મતલબ આવા જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ ને રિડ્યુસ કરવા કોઈ રિડ્યુસિંગ એજન્ટ ની રિક્વાયરમેન્ટ હોતી નથી. અને રિક્વાયરમેન્ટ નથી એનું મેઇન રીઝન જ એ છે કે ઓક્સાઇડ આર લેસ સ્ટેબલ. તો આ હતું એલિંગમ ડાયાગ્રામ, એની ઇન્ફોર્મેશન બધી. એલિંગમ ડાયાગ્રામની ઇન્ફોર્મેશન કમ્પ્લીટ થઈ જશે પછી એલિંગમ ડાયાગ્રામની 2 limitations છે, બહુ easy limitations છે, but important for board examinations and mid-G also. Now limitation of Ellingham diagram. અત્યાર સુધી આપણે જે લાઈવ સેશન કરતા હતા એમાં ટાઈમ આપણો ફિક્સ હતો 2 થી સમથિંગ 3:30 સુધીનો, બટ હવે લાઈવ લેક્ચરની જગ્યાએ રેકોર્ડેડ લેક્ચર આવશે એટલે એનો ટાઈમ એ ટાઈમનો તમે યુટિલાઇઝેશન કરી શકો. જેટલા જે ટોપિક અહીંયા આપણે કમ્પ્લીટ કરી લીધા છે દિનેશમાંથી તેના એમસીક્યુ સોલ્વ કરી લેવા. એટલે અપલોડ જ્યારે થઈ જશે, સવારે અપલોડ થઈ જશે ત્યારે હું તમને લિંક મોકલી દઈશ. લેક્ચર તમે ગમે ત્યારે જોઈ શકશો, બટ એ ટાઈમ ડ્યુરેશનમાં તમે ફ્રી હશો એટલે ત્યારે જ જોઈ અને એના એમસીક્યુ સાથે સાથે સોલ્વ કરી લેવા. Limitation of Ellingham diagram. 2 limitations છે. First of all, Ellingham diagram gives idea of spontaneity of reaction. That means if delta G is less than 0 then the reaction is spontaneous. Delta G જેટલો વધારે નેગેટિવ છે એટલો રિએક્શન વધારે સ્પોન્ટેનિયસ થશે. But it does not give idea of kinetics of reaction. What is the meaning of kinetics of reaction? It does not give the idea of rate of reaction. કેટલા ટાઈમમાં રિએક્શન કમ્પ્લીટ થશે, રિએક્શનની સ્પીડ શું હશે. એકચ્યુઅલી આ ટોપિક 12th માં તમે કેમિકલ કાઇનેટિક્સમાં સમજશો કે રેટ ઓફ રિએક્શન વસ્તુ શું છે, કેટલા ટાઈમમાં રિએક્શન કમ્પ્લીટ થાય. સો ફર્સ્ટ પોઈન્ટ છે આ રિએક્શન, આ જે ટોપિક છે એલિંગમ ડાયાગ્રામ, એના ઉપરથી આપણે એ વસ્તુ સમજી શકીએ. આ એકચ્યુઅલી ડાયાગ્રામ એલિંગમ ડાયાગ્રામ જ છે, આયન ના એક્સટ્રેક્શનમાં આપણે યુઝ કરવાનો એટલે અહીંયા છે. એલિંગમ ડાયાગ્રામ ઉપરથી તમે એ વસ્તુ આઈડેન્ટિફાઈ કરી શકો કે કોઈ ઓક્સાઇડને તમારે રિડ્યુસ કરવો છે તો રિડ્યુસિંગ એજન્ટ શું હોય, રિડ્યુસિંગ એજન્ટ કોને સિલેક્ટ કરશો. એ સિવાય તમે એ પણ આઈડિયા લગાડી શકો, એ પણ જસ્ટિફાઈ કરી શકો કે એ જે તે રિડ્યુસિંગ એજન્ટ છે એ પર્ટિક્યુલર ક્યાં ટેમ્પરેચર ઉપર વધારે યુઝફુલ થશે. એ વસ્તુ આપણે એક્સટ્રેક્શન ઓફ આયનમાં શીખશું. અત્યાર સુધી આપણે એ વસ્તુ જોઈ છે કે ઓક્સાઇડનું રિડક્શન કરવા કેમ રિડ્યુસિંગ એજન્ટનું સિલેક્શન કરવું,
તો જે ઓક્સાઇડ છે એની નીચેનું કોઈ પણ એલિમેન્ટ આપણે લઈ શકીએ એનું રિડક્શન કરવા, બટ પર્ટિક્યુલર કયા ટેમ્પરેચર ઉપર એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એ વસ્તુ આપણને આઈડિયા આવી જાય છે એમાંથી, બટ એ વસ્તુનો આઈડિયા નથી આવતો કે કાઇનેટિક્સ શું છે, કેટલા ટાઈમમાં રિએક્શન કમ્પ્લીટ થશે. સેકન્ડ, in this diagram, Ellingham diagram, we use delta G is equal to delta H minus T delta S, and second one, delta G is equal to minus RT ln K. Here K is equilibrium constant. Equilibrium constant represent concentration of product upon concentration of reactant. But equilibrium constant can be defined for any reaction at equilibrium. આ ટોપિકમાં ડેલ્ટા જી વર્સિસ ટી ના જે ગ્રાફ ડ્રો કરેલા એમાં પ્રોડક્ટ ની સ્ટેબિલિટી અને અમાઉન્ટ ઓફ પ્રોડક્ટ માટે કે ની હેલ્પ લીધેલી છે, બટ બધા રિએક્શન્સ માટે ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય જેવું કમ્પલસરી હોતું નથી. એટલે આ 2 પોઈન્ટ્સ આર ધ લિમિટેશન્સ ઓફ ધ એલિંગમ ડાયાગ્રામ. બટ એલિંગમ ડાયાગ્રામ નો એક બેનિફિટ એ છે, એલિંગમ ડાયાગ્રામ ઉપરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે ત્યાં મેટલનું મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેટલું હશે. ડાયાગ્રામ્સ ઉપરથી એ આઈડિયા આવે છે. ટેક્સ્ટબુકમાંથી આ બે પોઈન્ટ રીડ કરજો વ્યવસ્થિત. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ રોલ ઓફ કાર્બન એન્ડ કાર્બન મોનોક્સાઇડ એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. જ્યારે તમે વિડીયોમાંથી લેક્ચર જુઓ છો ત્યારે વચ્ચે ટોપિક કમ્પ્લીટ થાય એટલે પોઝ કરી અને ફરી પાછું એકવાર પાછું જોવું હોય તો પાછું એકવાર જોવું, અથવા ટેક્સ્ટબુકમાંથી રીડ કરી અને રિવાઇઝ કરી લેવું, પછી જ નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરવા. Now, role of carbon and carbon monoxide is a reducing agent. What is the meaning of role of carbon and carbon monoxide as a reducing agent? તમે કોઈ ઓક્સાઇડનું રિડક્શન કરો છો એમાં કાર્બન કઈ રીતે યુઝ કરી શકાય, કાર્બન મોનોક્સાઇડ કઈ રીતે યુઝ કરી શકાય, અને આ વસ્તુ કઈ રીતે ઇફેક્ટ કરશે રિએક્શનને. ફોર એક્ઝામ્પલ, MXO gives M plus O2. MXO ટાઈપના ઓક્સાઇડનું તમારે રિડક્શન કરવું છે. મેટલ M plus ઓક્સિજન રિલીઝ થાય છે. ઓક્સિજન અહીંયા 1 મોલ છે, 1/2 XM છે મલ્ટીપ્લાય બાય X. લેટ કરો કે તમે કાર્બનનો યુઝ કરો છો એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. જો કાર્બનનો તમે યુઝ કરો છો, ફોર એક્ઝામ્પલ કાર્બન સોલિડ પ્લસ અહીંયા 1/2 O2 રિલીઝ થાય છે, એનો મતલબ કાર્બન 1/2 O2 જ ગેઇન કરીને રિએક્ટ કરશે. સો 1/2 O2 ગેસ gives કાર્બન મોનોક્સાઇડ ગેસ. ઇનકમ્પ્લીટ કમ્બશન નું એક્ઝામ્પલ થાય છે. કાર્બન પ્લસ 1/2 O2 ગેસ gives કાર્બન મોનોક્સાઇડ ગેસ. Reaction is already balanced. Now, wait. Second reaction, if we use carbon to form carbon monoxide, मतलब complete combustion, then we can write carbon plus half O2 gives carbon dioxide. और जो carbon dioxide में તમે यूज करशो એનો મતલબ એવો છે કે ઓક્સિજનના મોલ્સ ઇન્ક્રીઝ થઈ જશે. ઓક્સિજન 2 એટમ છે, અહીંયા ચેક કરશો તો એક જ એટમ છે. કાર્બન ઓલરેડી બેલેન્સ છે. જો તમારે બેલેન્સિંગ કરવું હોય તો ફરી પાછું ઓક્સિજન બેલેન્સ કરવા 1/2 મલ્ટીપ્લાય કરવું પડશે. ટુ કેન્સલ કાર્બન 1 એટમ, સિમિલરલી કાર્બન 1 એટમ. આ બે જગ્યાએ તમે કાર્બનને એઝ એ રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરો છો. મતલબ મેઇન રિએક્શન આપણું આ જ છે. ઇક્વેશન બનવા જે મેટલ ઓક્સાઇડ છે તેને તમારે રિડ્યુસ કરવો છે બાય યુઝિંગ કાર્બન. એનું પછી કમ્પ્લીટ કમ્બશન કરાવશો તો પણ રિડક્શન થશે, ઇનકમ્પ્લીટ કમ્બશન કરાવશો તો પણ રિડક્શન થશે. એકોર્ડિંગ ટુ 2 and 3, જો મારે આ કાર્બન આ રિએક્શન યુઝ કરી અને રિડક્શન કરવું હોય તો આ બે રિએક્શનને કમ્બાઈન કરવા પડે. અને આ તો ખાલી મેટલ ઓક્સાઇડનું રિડક્શન છે, પણ મેટલ ઓક્સાઇડના રિડક્શન કરવા કોઈ એલિમેન્ટ જોશે, અને અહીંયા એલિમેન્ટ કાર્બન છે. મેટલ ઓક્સાઇડ નું જ્યારે તમે રિડક્શન કરશો તો મેટલ ઓક્સાઇડ ડીકોમ્પોઝ થઈને મેટલ અને ઓક્સિજન રિલીઝ કરે ત્યારે ડેલ્ટા જી ની વેલ્યુ તો પોઝિટિવ હશે, મે બી આવશે. પ્રેક્ટિકલી પ્રૂવ કરશું આપણે. તો એનો મતલબ એવો કે રિએક્શન ફેસિબલ નથી, સ્પોન્ટેનિયસ નથી.
રિએક્શનને સ્પોન્ટેનિયસ કરવા તમારે કોઈ એવું રિએક્શન કપલિંગ કરવું પડે સાથે કે ઓવરઓલ રિએક્શનનો ડેલ્ટા જી ની વેલ્યુ વધારે નેગેટિવ કરે. આ વેલ્યુ આ જે રિએક્શન છે એના માટે તો ડેલ્ટા જી ઓલવેઝ નેગેટિવ જ રહેવાનું. સ્પોન્ટેનિયસ રિએક્શન છે, કમ્બશન રિએક્શન આર ઓલવેઝ સ્પોન્ટેનિયસ. એક જ વાર ઇગ્નિશન ટેમ્પરેચર ઉપર તમારે બર્ન કરવું પડે પછી તો ઓટોમેટિક જ પ્રોસેસ થવાની. ફોર એક્ઝામ્પલ આ બે રિએક્શનને હું કમ્બાઈન કરું છું તો બાય coupling of 1 and 2. 1 અને 2 ને હું જો કપલિંગ કરું છું તો MXO plus carbon plus 1/2 O2 gives XM plus 1/2 O2 plus carbon monoxide. Half O2 cancelled from each side. It means MXO plus carbon gives XM plus carbon monoxide. MXO નું રિડક્શન થાય છે, કાર્બન નું ઓક્સિડેશન થાય છે. એક રિએક્શન આપણે આ રીતે પણ લખી શકો. ફોર એક્ઝામ્પલ આ મેથડ તમે યુઝ કરો છો, કાર્બન રિડ્યુસિંગ એજન્ટના ફોર્મમાં વર્ક કરાવો છો ત્યારે કમ્પ્લીટ કમ્બશન થાય. એનો મતલબ મને ફર્સ્ટ અને થર્ડ રિએક્શનને કપલિંગ કરવું પડે. સો બાય કપલિંગ first and third, left hand side of first equation MXO plus 1/2C plus 1/2 O2 gives right hand side XM plus 1/2 O2 plus 1/2 CO2. So 1/2 O2 cancel. Overall reaction લખશો that means MXO type ના ઓક્સાઇડ રિડ્યુસ કરવા તમે યુઝ કરો છો કાર્બન gives X moles of M plus 1/2 CO2. So આ રીતે તમે રિએક્શન્સ લખી શકો મેટલ ઓક્સાઇડ ના રિડક્શન ના. કાર્બન મોનોક્સાઇડ ને પણ યુઝ કરી શકાય એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. તો કાર્બન મોનોક્સાઇડ ને જો યુઝ કરશો તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ રિએક્શન માંથી જે હાફ મોલ O2 રિલીઝ થાય છે that will form CO2. 2 કેન્સલ થઈ અને ઓક્સિજન ફોર્મ કરે છે, બટ અહીંયા કાર્બન મોનોક્સાઇડ નો ઓક્સિજન છે, ઓક્સિજન બેલેન્સ છે. ધેટ મીન્સ જેમ આપણે આગળના બે રિએક્શન કપલિંગ કરીએ છીએ આ રિએક્શન તમારે આની સાથે કપલિંગ કરવું પડે. કાર્બન કે પછી કાર્બન મોનોક્સાઇડ એનું જે કમ્બશન છે એના કમ્બશન નું એક જ લોજિક છે કે આ રિએક્શનના ડેલ્ટા જી જે પોઝિટિવ છે એ રિએક્શનનો ડેલ્ટા જી કઈ રીતે નેગેટિવ મેક્સિમમ નેગેટિવ બનાવો અને રિએક્શન ફેસિબલ કરવું. સો આ પોઈન્ટ હતો રોલ ઓફ reducing agent like carbon and carbon monoxide કે પછી કાર્બન મોનોક્સાઇડ કે બીજા કોઈ મેટલ છે એ ટાઈપના મેટલનો એઝ એ રિડ્યુસિંગ એજન્ટ શું રોલ હશે કેમિકલ રિએક્શનમાં, કઈ રીતના રિડ્યુસ કરશે. આખો ટોપિક ટેક્સ્ટ બુકમાંથી એકવાર વ્યવસ્થિત કમ્પ્લીટ કરજો. હવે આપણો મેઇન પોઈન્ટ સ્ટાર્ટ થાય છે એક્સટ્રેક્શન ઓફ એલિમેન્ટ્સ. Now we are going to start extraction of iron. As we discussed earlier, extraction of any metal follows 4 steps. See carefully. First one, grinding. Second, after grinding or after powdering the ore, concentration of ore. Third one, after the concentration, conversion of ore in oxide and then reduction of oxide. And last one is refining of ore. Sorry, refining of
crude metal. So we have ore of iron like hematite, Fe3O4 magnetite, FeCO3 siderite and FeS2 iron pyrite. इन सभी ओर्स का सबसे पहले हमें ग्राइंडिंग करना है, देन कंसंट्रेशन ऑफ ओर, देन दिस थर्ड स्टेप. नाउ फर्स्ट ऑफ ऑल, after the grinding and concentration of ore, we will use a different method for concentration of ore, like for example FeS2. If there is FeS2 as a ore, then we will use froth flotation. So different type of concentration of ore methods are used in the metallurgy. Now conversion of ore into oxide. In this section we will use calcination and roasting. If there is FeCO3, some part of FeCO3 present in the Fe2O3, or main ore is Fe2O3, but if there is some part of FeCO3 present in main ore, then FeCO3 calcine into FeO plus CO2, so we will get FeO. If FeS2 iron pyrite is present in main ore, then we will go through the roasting process. In roasting process, sulfide containing ore will react with O2 to give corresponding oxide FeO from sulfur dioxide gas. Now this FeO is our main oxide of iron to reduce in Fe in last stage. So जब भी हम FeO यहाँ पे एक्सट्रैक्ट करेंगे थ्रू दिस बोथ रिएक्शन, FeO को हमें कन्वर्ट करना पड़ेगा Fe2O3, because FeO is basic oxide and this basic oxide can be utilized by SiO2 type substance. So FeO plus SiO2 gives FeSiO3, which is slag. So FeO must be converted into Fe2O3, which is our main ore. During this process, if phosphorus, sulfur-like impurities present in the ore, then due to presence of oxygen and the reaction with oxygen, it converts into P4O10 and sulfur dioxide gas is removed by this process. So after the end of this whole process, we have Fe2O3, and now we will introduce Fe2O3 in blast furnace. So after this stage, let's start extraction of iron in blast furnace. Structure of blast furnace is looks like it, cylindrical section of industrial plant. This type of structure, cylindrical structure, is known as blast furnace. Now from the upward part or from the top part of the blast furnace, we will introduce Fe2O3, main ore of iron known as hematite, plus carbon as a reducing agent, and third one is calcium carbonate, which further decompose in calcium oxide and carbon dioxide. This calcium oxide act as a flux. Now at the same time, we will introduce air at 1000 Kelvin from the bottom part of the blast furnace. What is the meaning of air in this part is O2.
we introduce oxygen at 1000 Kelvin from bottom part of the blast furnace. Now, when this charge, this combination is known as charge. We are feeding charge to the blast furnace. So when we feed charge to the blast furnace, at the same time, air introduced to the blast furnace from the bottom part. So some different type of reaction takes place during this combination. For example, when it comes downward in the direction, oxygen or air move from the bottom to upward direction. So when oxygen react to the different substances which we added, reactions like this can occur. First of all, when carbon moves in the downward direction, carbon react with introduced oxygen. So carbon plus oxygen gives carbon dioxide. Obviously this reaction is exothermic reaction. When we entered air, temperature of air is 1000 Kelvin, but due to exothermic reaction there is a large amount of heat liberated. So temperature will become 2000 Kelvin, around 2000 Kelvin. Now this carbon dioxide will move upward, and in this section here carbon dioxide is forming, carbon is burning here, so combustion is occurring. So this zone is known as combustion zone. Now when carbon dioxide move upward in the direction, in second stage of this furnace, carbon dioxide will comes with the contact of carbon to give carbon monoxide, and this reaction is endothermic. Due to endothermic reaction it is required, so at this zone temperature will decrease up to 1500 Kelvin temperature, and around this temperature which ion is to be formed here will melt in this section. So this section is known as melting की process हो रही है यहाँ पे. So this process is known as fusion zone. Now, and when this carbon monoxide will upward direction, this carbon monoxide will be used in the reduction of Fe2O3 in the last section. But between these, one more zone is present, which is known as slag formation zone. Why? Because this calcium carbonate decompose in this zone. So calcium carbonate gives calcium oxide plus carbon dioxide, and this calcium oxide, if there is a silica present, is combined with CaSi, combined with CaO and form CaSiO3, which is known as slag, which is lighter than molten Fe. So this zone is known as slag formation, and temperature of this zone is around 1200 Kelvin to 1500 Kelvin, and for last zone temperature is around 500 Kelvin to 1000 Kelvin, around temperature. In this zone, when carbon monoxide will move upward, here Fe2O3 is present, so Fe2O3 plus carbon monoxide gives, so first of all Fe2O3 converts into Fe3O4 plus carbon dioxide, Fe3O4. In second stage, Fe3O4 once again combine with carbon monoxide and can form FeO plus carbon monoxide, or Fe3O4 plus carbon monoxide also give directly Fe plus carbon dioxide. So this type of reduction process is occurred in last zone,
So this zone is known as reduction zone. After the reduction, we get here Fe, and this Fe will melt here. So this zone is known as fusion zone. ક્યારેક એવું થશે કે આ જે FeO છે, ફોર એક્ઝામ્પલ કાર્બન મોનોક્સાઇડ થી રિડ્યુસ નથી થતું, એટલે જો કે કાર્બન મોનોક્સાઇડ થી રિડ્યુસ એ જ ઝોનમાં થશે. ફોર એક્ઝામ્પલ કાર્બન મોનોક્સાઇડ થી એ જ ઝોનમાં રિડ્યુસ ન થાય અને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મૂવ થશે, તો લાસ્ટ સેક્શનમાં FeO can be reduced by carbon to form Fe plus carbon monoxide. This is our main reaction. Now here we have to observe that જો તમારે કાર્બન મોનોક્સાઇડ યુઝ કરવો છે એઝ એ રિડ્યુસિંગ એજન્ટ, તો આટલા જ ટેમ્પરેચરના ઝોનમાં રિડ્યુસ થશે એટ લોઅર ટેમ્પરેચર. જો તમારે એઝ એ કાર્બન રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરવો છે તો એ હાયર ટેમ્પરેચરે જ FeO ને રિડ્યુસ કરશે. મેઇન ડિફરન્સ છે, એન્ડ ધીસ ડિફરન્સ ઇઝ જસ્ટિફાઈડ બાય Elingham diagram. FeO can be reduced but by carbon monoxide at lower temperature, and FeO can be reduced but by carbon, not carbon monoxide, at higher temperature. And this scientific reason can be explained by Elingham diagram. So after this process we get molten Fe, and this molten Fe deposited at the bottom part of the furnace. Over that slag will be deposited because slag is lighter than the molten iron density is less. So from here we can remove slag, and from here we can collect molten Fe. So this is the extraction of iron. Now second question is, what is the role of carbon and carbon monoxide? So to discuss this, we will start importance of Elingham diagram in extraction of iron, this process. But first of all, આખે આખો ટોપિક વ્યવસ્થિત એકવાર જોઈ લ્યો. એકોર્ડિંગ ટુ NCERT જ્યાં મોલ્ટન Fe આપણને મળે છે ત્યાં સુધી કમ્પ્લીટ કરો, અને પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરશું આપણો importance of Elingham diagram in extraction of iron. આપણા માટે આ reaction જે most important છે. FeO plus carbon gives Fe plus carbon monoxide. So now સુધીનું કમ્પ્લીટ કરો પહેલા. This reaction we can also write this reaction in this section. FeO plus carbon monoxide, તો અહીંયા કાર્બન મોનોક્સાઇડ લખવું પડશે, gives Fe plus carbon dioxide. પણ જો આ રિએક્શન લખો તો that means temperature is lower, અને જો આ રિએક્શન લખો છો તો ટેમ્પરેચર વિલ બી હાઈ. એવું શું કામ છે આપણે Elingham diagram ઉપરથી સમજીએ. પહેલા અહીં સુધી કમ્પ્લીટ કરો. Importance of Elingham diagram in extraction of iron. This graph is very important for that. Graph ની અત્યારે રિક્વાયરમેન્ટ નથી, પેલા ટોપિક જોઈ લઈએ શું છે. Now we have reaction like FeO. કન્સિડર કરવાની વસ્તુ છે એક્ઝામ્પલ, બાકી રિએક્શન તમે ઉપરનું પણ લઈ શકો, બે લેવાના છે. FeO plus carbon gives Fe plus carbon monoxide. If we divide this reaction into two parts, first of all FeO gives Fe plus O2 to balance it 1/2 O2, and second part of this reaction is carbon plus 1/2 O2 gives carbon monoxide. This reaction is obviously endothermic. Bond break કરવાના, એના માટે જે ડેલ્ટા G ની વેલ્યુ હશે ઓલવેઝ પોઝિટિવ માં હશે. And for the simplicity, જો તમે રિએક્શન્સ ની સાથે સાથે વેલ્યુ યાદ રાખશો તો વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. જો બેલેન્સિંગ કરશો તો વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે રિએક્શન આખું. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ રિએક્શન્સ લખવાના કઈ રીતના છે અને આઈડેન્ટિફિકેશન કઈ રીતના કરશો. ફોર એક્ઝામ્પલ અહીં ડેલ્ટા G, આના માટે જે આ રિએક્શન માટે જે ડેલ્ટા G નો ચેન્જ છે FeO to Fe નો છે. સો
we can write FeO dash Fe. For this reaction, delta G is carbon to carbon monoxide. If we sum up this reaction, we will gain FeO plus carbon gives Fe plus carbon monoxide. FeO plus carbon 1 by 2 1 by 2 to cancel gives Fe plus carbon monoxide. So delta G resultant or for the reaction, this delta G must be negative. આ delta G always positive હશે, ઓક્સાઇડ નું ડીકોમ્પોઝિશન છે, આ delta G નેગેટિવ હશે. રોલ શું છે કાર્બન ઓર કાર્બન મોનોક્સાઇડ નો? અહીંયા જો તમે કાર્બન યુઝ કરો છો કે કાર્બન મોનોક્સાઇડ યુઝ કરો છો, રિડ્યુસિંગ એજન્ટ નો એક જ રોલ છે, ઓવરઓલ રિએક્શન માટે ડેલ્ટા G ની વેલ્યુ નેગેટિવ કરવી. અને એ જ વસ્તુ એ કરે છે. આ ડેલ્ટા G પોઝિટિવ હશે ચાલશે, પણ જે રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરો છો એની ડેલ્ટા G ની વેલ્યુ એટલી નેગેટિવ હોવી જોઈએ કે ઓવરઓલ ડેલ્ટા G ની વેલ્યુ નેગેટિવ થાય તો જ રિએક્શન સ્પોન્ટેનિયસ થશે, બાકી રિએક્શન સ્પોન્ટેનિયસ નથી થતું. નાઉ ફોર એક્ઝામ્પલ, if we consider this reaction according to Ellingham diagram, આપણે એવું ઓબ્ઝર્વ કર્યું કે કરેલું છે કે FeO નું રિડક્શન જો તમારે કરવું હોય તો બે ઝોનમાં થાય, બટ વિથ ડિફરન્ટ રિડ્યુસિંગ એજન્ટ. thermochemical principle નું main point છે તો selection of proper reducing agent, and second is optimum temperature. At which temperature we can use which reducing agent. So first of all, consider the formation of FeO. You have to see this line. This is formation of FeO. Now we have to reduce this FeO, iron oxide. So this FeO can be reduced by the element which is below in the Ellingham diagram. તો ઓબ્ઝર્વ કરો કે આ FeO ની લાઈન ની નીચે કેટલી લાઈન છે કે કયા એલિમેન્ટ ની લાઈન છે. તો આ લાઈન ની નીચે એક તો કાર્બન મોનોક્સાઇડ ની લાઈન છે જે કાર્બન ડાયોક્સાઇડ ફોર્મ કરે છે, અને એ જ લાઈન ની નીચે પાછું કાર્બન મોનોક્સાઇડ ફોર્મ થાય છે, એટલે કે કાર્બન યુઝ થઈ છે એની પણ લાઈન છે. બટ એટ ડિફરન્ટ ટેમ્પરેચર છે. બે ગ્રાફ, ફોર એક્ઝામ્પલ તમે જો કાર્બનનો ગ્રાફ ઓબ્ઝર્વ કરશો, પેલા આપણે કાર્બનનો ગ્રાફ લઈ લે, કારણ કે FeO પ્લસ કાર્બનનું રિએક્શન લીધું છે. So these two lines of formation of FeO and formation of carbon monoxide intersect at temperature of 1073 Kelvin. 1073 Kelvin ટેમ્પરેચર થી વધારે ટેમ્પરેચર ઉપર, મતલબ હાઈ ટેમ્પરેચર ઉપર FeO ના ફોર્મેશન ની જે લાઈન છે એની નીચે કાર્બન ની લાઈન છે, કાર્બનની લાઈન એનો જે ગ્રાફ છે એની નીચે પ્લેસ છે. એનો મતલબ કાર્બન કેન બી યુઝડ ટુ રિડ્યુસ FeO એટ હાયર ટેમ્પરેચર. સો ઇન શોર્ટ અહીંયા આપણે કાર્બન યુઝ કરીએ FeO ના રિડક્શન માટે. સો અહીંયા નોટ કરેલું છે FeO કેન બી રિડ્યુસ્ડ બાય કાર્બન એટ હાયર ટેમ્પરેચર બટ એટ લોઅર ટેમ્પરેચર. FeO ને જો તમે આ ઇન્ટરસેક્શન થી નીચે જાવ છો તો કોઈ ઓપોઝિટ થઈ જાય, કાર્બનની લાઈન એના કરતા ઉપર થઈ જાય છે. That means carbon cannot reduce FeO at lower temperature. તો બીજો ક્વેશ્ચન એ છે લોઅર ટેમ્પરેચર ઉપર કાર્બન રિડ્યુસ નથી કરતો FeO ને, તો હવે બીજો ઓપ્શન આપણી પાસે શું છે? તો આ લાઈન જો ઓબ્ઝર્વ કરશો તમે તો એની નીચે આ પોઈન્ટ થી, એટલે કે લોઅર ટેમ્પરેચર ઉપર કાર્બન મોનોક્સાઇડ છે. So at lower temperature we can use carbon monoxide as a reducing agent. So આ બે વસ્તુમાં ઇમ્પોર્ટન્ટ હતી. At which temperature carbon is used as a reducing agent, मतलब જો ટેમ્પરેચર હાઈ છે તો FeO ને રિડ્યુસ કરશે કાર્બન, ટેમ્પરેચર લો છે તો FeO ને રિડ્યુસ કરશે કાર્બન મોનોક્સાઇડ. Now if you observe practically, તમને જે ગ્રાફ આપેલો છે એના ઉપરથી એ વસ્તુ તમને એક્સપ્લેન કરે છે કે આ જે બે લાઈન છે તો FeO ની લાઈન, ફોર્મેશન ઓફ FeO અને એઝ એ રિડ્યુસિંગ એજન્ટ જે કાર્બન ની લાઈન છે, એના માટે એવું ટેમ્પરેચર હશે જ્યાં તમને ડેલ્ટા G ની વેલ્યુ બે વચ્ચેની ડિફરન્સ મેક્સિમમ આપે છે. બે લાઈન, બે જે ગ્રાફ છે ઓક્સાઇડ ફોર્મેશન એન્ડ સેકન્ડ રિડ્યુસિંગ એજન્ટ નો તમે જે લાઈન યુઝ કરો છો એ બે વચ્ચેનો ડિસ્ટન્સ જેટલું વધારે હશે એનો મતલબ કે એ રિએક્શન એટલું જ ઈઝી છે, મતલબ ડેલ્ટા G નો જે વેલ્યુ મળશે બેની વચ્ચે એ સૌથી વધારે હોવી જોઈએ, મેક્સિમમ હોય તો રિએક્શન વધારે ફેસિબલ છે. તો ફોર એક્ઝામ્પલ
પ્રેક્ટિકલી પ્રૂવન 1673 કેલ્વિન ટેમ્પરેચર ઉપર જો આપણે ઓબ્ઝર્વ કરીએ તો આ જે FeO ની લાઈન છે એના માટેની વેલ્યુ તમને FeO માટે સ્પેસિફિકલી ડેલ્ટા G ની વેલ્યુ અરાઉન્ડ 341 કિલોજૂલ છે. ઓબ્ઝર્વ કરજો ગ્રાફની ઉપર કેલ્ક્યુલેશન ગિવન છે. સો ઇફ વી યુઝ some reaction like 2Fe plus O2 gives 2FeO. એની સામે ઓબ્ઝર્વ કરશો આ પોઈન્ટ આ ટેમ્પરેચર ઉપર જ સ્પેસિફિકલી 1673 તો તમને ડેલ્ટા G ની વેલ્યુ મળશે 341 અરાઉન્ડ. હવે એ જે વેલ્યુ છે માઈનસમાં 341 છે ઓક્સાઇડ ફોર્મ થઈ છે કિલોજૂલ પર મોલ. સેકન્ડ રિએક્શન એ જ ટેમ્પરેચર ઉપર જો તમે આ લાઈન ઓબ્ઝર્વ કરો તો 2 કાર્બન plus O2 gives 2 કાર્બન મોનોક્સાઇડ. હવે એના માટે ડેલ્ટા G ની વેલ્યુ ઓબ્ઝર્વ કરજો. એ વેલ્યુ લખેલી છે 447 કિલોજૂલ પર મોલ. હવે આપણે FeO ને તો શું કરવું છે રિડ્યુસ. સો નાઉ we will flip this reaction. તો તમે એને ફ્લિપ કરશો તો -341 નું +341 થશે. સો 2FeO gives 2Fe plus O2 gives delta G is equal to positive 341 kilojoule per mole. Now sum of these two reactions, oxygen can cancel from both sides, so 2FeO plus 2C carbon monoxide આવશે. 2FeO plus 2C gives 2 carbon monoxide plus 2Fe. એનો મતલબ તમારે ડેલ્ટા G ની આ બંને વેલ્યુને સમ અપ કરવી પડે, which is around summation કરશો 447,341 that is -106 kilojoule per mole. 0.431. Now if we take common 2 here, then the overall reaction will be FeO plus carbon gives carbon monoxide plus Fe. So here 2 થી તમે 2 common કાઢો તો that means અહીંયા delta G ની વેલ્યુ -57 kilojoule per mole. આ જે વેલ્યુ છે -57 કિલોજૂલ પર મોલ એ આ બંને આ ટેમ્પરેચર ઉપર આ બંને ગ્રાફ વચ્ચેનો ડેલ્ટા G નો ડિફરન્સ છે. એ ડિફરન્સ જેટલો વધશે -2 જેટલું ડેલ્ટા G વધારે નેગેટિવ થશે એટલું રિએક્શન વધારે ફેસિબલ છે. સો ધીસ ઇઝ રોલ ઓફ કાર્બન ઇન ધ રિડક્શન ઓફ FeO in the blast furnace. Now after the collection of molten Fe from the blast furnace, આ જે molten Fe તમે કલેક્ટ કરો છો એ impure Fe છે. વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરજો. આ ફાઇનલ પાર્ટ છે આખા ટોપિકનો. આ ક્વેશ્ચન એક્ચ્યુઅલી 2 પાર્ટમાં ડિવાઇડ થઈ છે. એક તો એક્સટ્રેક્શન ઓફ આયન કમ્પ્લીટ થઈ જાય પછી ઇમ્પોર્ટન્સ ઓફ બેરિંગમ ડાયાગ્રામ ઇન એક્સટ્રેક્શન ઓફ આયન, મતલબ કયા ટેમ્પરેચર ઉપર કાર્બન યુઝ કરો છો, કયા ટેમ્પરેચર ઉપર કાર્બન મોનોક્સાઇડ ટુ રિડ્યુસ FeO. And at last, first of all, જે આયન આપણે અહીંયા ગેઇન કરીએ છીએ that type of ion is known as pig ion, very impure. This impurity is in the sense of percentage of carbon. Carbon percentage is around 4% in pig ion. मतलब this type of ion cannot be used in the industrial. Now this ion will react with pig ion ને react કરવામાં આવશે impurities remove કરવા with iron scrap. Iron scrap સાથે remove react કરતા pig ion will be converted into cast ion. નામ ઉપરથી મતલબ ખ્યાલ આવી જાય, which can be casted into different molds. Cast ion and pig ion માં બીજો ડિફરન્સ છે percentage of carbon. Percentage of carbon will less in cast ion, so around 3.5% will decrease about 0.5%. So cast ion is pure with respect to pig ion, but not 100%. Now this cast ion will introduce in a furnace having coating of Fe2O3. Inner coating જે ફર્નેસ નું છે Fe2O3 નું હોવું જોઈએ, because this cast iron still contains some impurities of sulfur, phosphorus, silicon, etc. If we want to remove these impurities
from the cast iron. We have to introduce this cast iron into a furnace. Now this furnace is already having coating in the inner wall. So first of all, we have impurities of sulfur, phosphorus, silicon and also carbon in some amount. So these Fe2O3 will react with carbon, then coating છે અંદર. Fe2O3 can react with sulfur. Fe2O3 will react with silicon, ETC. So carbon acts as reducing agent here. So Fe2O3 will react with carbon to give Fe plus carbon dioxide if less amount, high amount, or carbon monoxide is if carbon react with oxygen in less amount. Sulfur સાથે જો react કરાવો તો Fe plus SO2, and if Fe2O3 react with silica it gives Fe plus SiO2. So in this manner we can remove these impurities in volatile oxide and we will get more Fe. So this type of iron, after the process of cast iron in the furnace, which have coating, inner coating with Fe2O3, after that we get wrought iron. Wrought iron is the purest form of iron. So here we are completing extraction of iron. Extraction of iron ના જેટલા પાર્ટ છે એ બધા કમ્પ્લીટ કરજો વ્યવસ્થિત. આખો ટોપિક એકવાર વ્યવસ્થિત NCERT માંથી રીડ કરી લેજો. ટોટલ 3 પાર્ટમાં ડિવાઇડ છે એમ કહો તો ચાલે. Extraction of iron, importance of Ellingham diagram, and different type of iron, pig iron, cast iron and wrought iron. Wrought iron is the most purest form of iron. આ reactions અમુક ટેક્સ્ટબુક માં નહીં હોય એ વ્યવસ્થિત નોટ ડાઉન કરજો. બાકી આપણે કોપર નું એક્સટ્રેક્શન નેક્સ્ટ લેક્ચર થી સ્ટાર્ટ કરશું.